સુરતની ચોકબજાર પોલીસે એક સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને મધ્યપ્રદેશ ભાગી છૂટે તે પહેલા જ દબોચી લીધો છે. 2 મહિનાથી નાસ્તો કરતા આરોપીને ઝડપી પાડીને ભોગ બનનાર બાળકીને સહી સલામત મુક્ત કરાવી છે. સુરત શહેરના ચોકબજાર પોલીસ મથકની હદમાંથી એક કિશોરીના અપહરણની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચોકબજાર પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં 50થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા હતા. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી કિશોરીને લઈને શહેરના ફૂલવાડી વિસ્તારમાં તેમના મિત્ર પાસે પૈસા લેવા આવવાનો છે અને ત્યાંથી તે મધ્યપ્રદેશ ભાગી જવાની ફિરાકમાં છે. આ ચોક્કસ માહિતીના આધારે પોલીસે ફૂલવાડી પાસે વોચ ગોઠવી હતી અને આરોપી ગુડ્ડુ કુમાર શાહને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આરોપીએ છેલ્લા 2 મહિનાથી સગીરાને પોતાની પાસે રાખીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત પણ સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીને પાસા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ કમિશનર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. જે અંતર્ગત સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએન વાઘેલા અને તેમની સર્વેલન્સ ટીમે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા વડોદરાના એક રીઢા આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી કરણ રમેશભાઈ સરગણા જે વડોદરાના રહેવાસી છે તેની સામે સચિન પોલીસ સ્ટેશનમાં 2025ના વર્ષમાં દારૂનો મોટો જથ્થો હેરાફેરી કરવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતા અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા સચિન પોલીસે તેની વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી. પોલીસ કમિશનર કચેરી દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળતા 6 એપ્રિલ 2026ના રોજ આરોપી કરણને પાસા હેઠળ ડિટેઇન કરવામાં આવ્યો છે. હાલ આરોપીને ચુસ્ત પોલીસ જાપ્તા હેઠળ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપીને જેલ ભેગો કરવામાં આવ્યો છે. સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓને સંબોધતા ધારાસભ્ય કુમાર કાનાણીએ સ્વીકાર્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક કાચા પડ્યા છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કાર્યકર્તાઓને સંબોધન કરતા એક મહત્વનું નિવેદન આપ્યું છે. કાનાણીએ જણાવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં મફત ભણે છે અને આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર મોટી સુવિધાઓ આપી રહી છે. પરંતુ ભાજપના કાર્યકર્તાઓ આ સાચી વાત લોકો સુધી પહોંચાડવામાં કાચા પડ્યા છે. આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કુમાર કાનાણીએ કહ્યું કે આપના લોકો જનતાને ગેરમાર્ગે દોરવામાં સફળ રહ્યા છે, જ્યારે ભાજપ સમજાવવામાં અસફળ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે જે લોકોએ 5 વર્ષ સુધી રેશનિંગ અને બાંધકામમાં કૌભાંડો કર્યા હોય તેઓ હવે ચૂંટણી આવતા જ સુંદરકાંડ કરી રહ્યા છે. રામનવમીનો વિરોધ કરનાર આજે સાધુ સંતોના પગમાં પડી રહ્યા હોવાનું જણાવીને કાનાણીએ કાર્યકર્તાઓને આહવાન કર્યું કે વિરોધ પક્ષના આ દંભને જનતા સુધી ખુલ્લો પાડવો પડશે. એ વાત આપણે લોકો સામે ના મૂકી શક્યા. રાઇટ ટુ એજ્યુકેશન ની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડા આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે. એ વાત આપણે લોકોને કરી ના શક્યા. આપણે કાચા પડ્યા. આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે. આપવાળા એવું કોઈને કીધું હતું? પીપીપી સવાણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવારમાં એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા. ને એટલા માટે આપણે લોકોની સાથે સાચી વાત પહોંચે એના પ્રયાસો અને પ્રયત્ન કરવા. જે કઈ વાત લોકોમાં મૂકે એની સામે આપણે આપણી વાત મૂકવી પડે. 5 વર્ષ સુધી આત્યાઓએ નોકરા કૌભાંડ કર્યા, રેશન કાર્ડ દુકાનોના કૌભાંડ કર્યા, ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડ કર્યા અને ચૂંટણી આવી છે એટલે મારા દીકરા સુંદરકાંડ કરે છે. આ લોકોને આપણે કહેવું પડે. અત્યાર સુધી ભ્રષ્ટાચારના કાંડ કરે ને સુંદરકાંડ કરે. આપણે કેવું પડે. રામ મંદિરનો વિરોધ કર્યો, 370ની કલમનો વિરોધ કર્યો. આજે રામનવમીની શુભેચ્છાઓ પાઠવે છે, કથાઓમાં જાય છે.
સાધુ સંતોને પગમાં પડે છે. આવા કાચિંડાઓને ઓળખવા માટેનો પ્રયાસ લોકોએ કરવો જોઈએ. એ વાત આપણે લોકો સાથે કરવી, લોકોને સાચી વાત સમજાય એ વાત કરવી પડે આપણે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં આમ આદમી પાર્ટીએ પોતાનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરતથી મજબૂત નેતૃત્વ ધરાવતા મનોજ સોરઠિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મનોજ સોરઠિયાના નામ પર મહોર મારીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. ઉમેદવારીની જાહેરાત કરતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે વર્ષ 2012 થી પાર્ટી માટે સતત નિષ્ઠા અને વફાદારીથી કામ કરી રહેલા મનોજ સોરઠિયા હવે સુરતની જનતાનું પ્રતિનિધિત્વ કરશે. અરવિંદ કેજરીવાલ સહિતની કેન્દ્રીય લીડરશીપ અને પ્રદેશ ટીમે ખૂબ જ ગંભીર વિચાર વિમર્શ બાદ મનોજભાઈને ચૂંટણીની મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી હંમેશા ભણેલા ગણેલા હોશિયાર અને લોકોના પ્રશ્નોના વાચા આપનારા ઉમેદવારોની પસંદગી કરે છે. સુરતની જનતા પણ લાંબા સમયથી મનોજ સોરઠિયાને સત્તાવાર ઉમેદવાર તરીકે જોવા ઈચ્છતી હતી. મનોજ સોરઠિયાની આ ઉમેદવારીથી સુરતના રાજકારણમાં નવા સમીકરણો સર્જાય છે અને આપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે આ વખતે સુરતમાં મેયર બનાવવાનો છે. તમે મજબૂત લીડરશીપમાંથી કોઈને ઉતારો અને એટલે જ માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય શીર્ષ નેતૃત્વ, માનનીય અમારે પ્રદેશની આખી ટીમે નક્કી કર્યું છે. અને મને બહુ આનંદ થાય છે જાહેરાત કરતા કે અમારા પ્રદેશના મહામંત્રી, મજબૂત લીડર, મજબૂત આગેવાન મનોજભાઈ સોરઠિયાને આમ આદમી પાર્ટી સુરતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડાવવાનું નક્કી કર્યું છે. આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી. કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે. એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા હોશિયાર અને 2012 થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું. અને હું મનોજભાઈને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઇંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો. કારણ કે વિપક્ષ તરીકે 5 વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ કામ સારા કર્યા છે. ત્યારે હવે મેયર પદ જ્યારે લોકો સુરતના આપશે તો એમાં પણ સુરતને સુંદર બનાવવા માટેની આ ટીમ મજબૂતાઈથી કામ કરશે એવી મને આશા છે. મનોજભાઈને ફરીથી હું શુભકામના પાઠવું છું. સુરત ગ્રામ્યના કિમ માંડવી રોડ પર આજે એક કાળજુ કંપાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. માંડવી તાલુકાના વદેસિયા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા 2 આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ ગમતવાર અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. કિમ માંડવી રોડ પરથી પસાર થઈ રહેલા 2 બાઇક સવાર યુવકો માટે કાળમુખો ટ્રક મોતના પંજા સમાન સાબિત થયો છે. માંડવી તાલુકાના વદેસિયા ગામના પાટિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું સ્થળ પર જ દમ તૂટ્યો હતો. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માંડવી પોલીસને જાણ કરવામાં આવી હતી. માંડવી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતક યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અચાનક બનેલી આ ઘટનાથી વદેસિયા ગામ અને મૃતક યુવકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.